આગળનો પ્રશ્ન જે છે એ રીટ ઉપર પૂછેલો છે. હવે તમને ખ્યાલ જ હશે કે રીટ જે છે એ એક્ઝામિનર્સ ફેવરિટ ટોપિક છે. આની ઉપરથી પ્રશ્ન જે છે એ વારંવાર પૂછાતા હોય છે. પ્રશ્ન એવો પૂછેલો છે કે પ્રોહિબિશન નામની રીટ જે છે, પ્રોહિબિશન નામની રીટ કે જે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ દ્વારા રજૂ કરવામાં આવે છે તો એ કઈ છે? તો આ તો એક રીતે સહેલો પ્રશ્ન હતો અને ઓપ્શન તે એક રીતે સહેલા હતા. પ્રોહિબિશનની રીટ અંતર્ગત શું કરવામાં આવે? એની અંતર્ગત જે નીચલી કોર્ટ જે છે, નીચલી કોર્ટ એને પ્રોહિબિટ કરવામાં આવે, એટલે કે અટકાવવામાં આવે, કોઈ કેસની અંદર જે છે આગળ પ્રોસિડિંગ ન કરવામાં આવે. પ્રોહિબિટનો મતલબ શું કરવું? કે પ્રતિષેધ કરવો, બંધ કરવું, કે ભાઈ તમે આ કામ કરો છો ને એ તમે ન કરો. કેમ? કારણ કે આ તમારા કાર્યક્ષેત્રમાં આવતું નથી. તો સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ આ પ્રોહિબિશન રીટ ક્યારે ઇસ્યુ કરે? તો કે જ્યારે નીચલી કોર્ટની અંદર કોઈ મુકદ્દમો, કેસ, કોઈ ડખા જે છે એ ચાલતા હોય ત્યારે સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ, ઉપલી કોર્ટ જે છે એને કહી દે કે તમે આ કેસની અંદર આગળ કન્ટિન્યુએશન, આગળની પ્રક્રિયા જે છે એ કરો નહીં, અમે તમને એ કરતાં શું કરીએ છીએ? પ્રોહિબિટ કરીએ છીએ. તો આ ઓલરેડી રીટ ઉપર મેં અલગ વિડીયો લેક્ચર બનાવેલા છે. ટોટલ 5 પ્રકારની રીટ છે. કઈ તો કે HMPCQ, HMPCQ આ કઈ તો કે H એટલે કે જે હેબિયસ કોર્પસ, M એટલે કે મેન્ડેમસ, P એટલે કે પ્રોહિબિશન, C એટલે કે સર્ટિઓરરી અને Q એટલે કે ક્વો વોરંટો. આ બધા ઉપર ઓલરેડી અલગ વિડીયો બનાવેલા છે, તમે જોઈ લેજો.